Ma'am, OSA is a very common sleep disorder. Why it should considered or in early diagnosis? So OSA is a obstructive sleep apnea. Basically એમાં એરફ્લો ઓબ્સ્ટ્રક્શન થાય છે. એનું અર્લી ડાયગ્નોસિસ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એ ઘણા બધા ડિઝીઝનું રિસ્ક ફેક્ટર છે. સ્પેશિયલી કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર તમે એને ગણી શકો છો. કાર્ડિયાક ડિઝીઝીસ થઈ શકે છે એના કારણે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, એક જાતનું બોડીમાં મેટાબોલિક ડિસફંક્શન કરે છે આ ડિસઓર્ડર, અને આના કારણે ન્યુરોલોજીકલ કન્ડિશનમાં ભવિષ્યમાં સ્ટ્રોક થવાના ચાન્સીસ બી રહે છે, અમુક ડિમેન્શિયા થવાના ચાન્સ પણ વધે છે. એટલે જો અર્લી સ્ટેજ પર આપણે આને ડાયગ્નોઝ કરી શકીએ, અમુક એના સિમ્ટમ્સ હોય છે પર્ટિક્યુલર, જેમ કે રાતે ઊંઘમાં નસકોરા આવવા તો આપણે માનીએ કે સારી ઊંઘ થાય છે, પણ એવું નથી હોતું. એ OSA ની સાઇન હોઈ શકે છે અને એ ડિઝીઝનું રિસ્ક ફેક્ટર છે. એટલે બધા નસકોરા સારા નસકોરા ગણવા નહીં. ઇનફેક્ટ એ સાઇન છે કે તમને ડિઝીઝ થઈ શકે છે. એટલે જો એવા નસકોરા બોલાતા હોય તો સ્લીપ સ્ટડી જોવી જોઈએ. અને એસ્પેશિયલી જે પેશન્ટ ઓબેસ છે, જેનામાં બીજા રિસ્ક ફેક્ટર છે, એમાં અમે પોલિસોમ્નોગ્રાફી અને સ્લીપ સ્ટડી કરીને ડિટેક્ટ કરતા હોઈએ છીએ. હવે આ ડિટેક્ટ કરવાથી ફાયદો એ છે કે એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જે બેઝિકલી જે ઓબ્સ્ટ્રક્ટ થાય છે આપણો એરફ્લો એને ઓપન રાખે છે, રાઈટ? તો કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ જે ભવિષ્યમાં થાય છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને સ્લીપ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ.